અમદાવાદ શહેરમાં જાહેર રસ્તાઓ પર 4 રસ્તાઓ પર ભિક્ષાવૃત્તિની પ્રવૃત્તિ કરનારા બાળકો કયા સંજોગોમાં એ ભીખ માગવા માટે મજબૂર બન્યા છે અથવા તો એમને કોઈ શોષણ કરી રહ્યું છે, આ બાળકોનો ઉપયોગ દેહ તસ્કરી અથવા તો ડ્રગ્સ પેડલિંગ માટે અથવા તો ફરજિયાત એમને કોઈ ડરના ઓથા હેઠળ ભીખ માગવામાં મજબૂર કરવામાં આવે છે કે આ અંગેની જે ધ્યાને રાખી એક કાર્યવાહી હાથ ધરવાનું નક્કી કરવામાં આવેલું અને એના પ્રથમ ભાગમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા આ ડ્રાઈવ અલગ અલગ તબક્કામાં યોજેલ છે અને એની કાર્યવાહી સતત કરવામાં આવનાર છે. તો પ્રથમ ભાગમાં કુલ 14 બાળકો એટલે કે જેમની ઉંમર 10 થી 14 વર્ષની વચ્ચેની છે એવી 7 બાળકીઓ અને 7 બાળકોને રેસ્ક્યુ કરવામાં આવેલા. આ જે બાળકો જે છે એમની જે ઇનિશિયલ કાઉન્સેલિંગ કરવામાં આવી એ કાઉન્સેલિંગમાં જાણવા મળ્યું કે એમના માતા પિતા આર્થિક કારણોસર આ બાળકોને ભીખ માગવા માટે મજબૂર કરે છે. એ બાળકો અને એમના વાલીઓને આ બાળકોને ભીખ ન માગવા મોકલવા માટે એમને કાઉન્સેલિંગ કરવામાં આવેલું. એમને જે પણ જરૂરી મદદ હોય, કારણ કે બાળકોના શાળાકીય શિક્ષણની ખૂબ જ જરૂરિયાત છે અને બાળકો આ પ્રવૃત્તિમાં ન જાય એ આપણી દરેકની ફરજ છે. તો એ ભાગરૂપે એ વખતે એક વાલી વિરુદ્ધ એક ગુનો નોંધવામાં આવેલો અને ચાઇલ્ડ વેલફેર કમિટીના સંકલનમાં રહી આ 14 બાળકોને પ્રથમ બાળગૃહમાં અને ત્યારબાદ એમના વાલીઓને પરત સોંપવામાં આવેલા હતા. આ જ પ્રકારે ડ્રાઈવના બીજા ભાગમાં ગઈકાલે કુલ 5 ટીમો કામે લાગેલી, સવારે 11 વાગ્યાથી રાત્રિના 22:00 સુધીમાં. એમાં ASTUની ટીમ હતી, IUCAWની ટીમ હતી, મહિલા પોલીસ સ્ટેશન ઈસ્ટ તથા મહિલા પોલીસ સ્ટેશન વેસ્ટ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ, આમ કુલ 5 ટીમો શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ ભીખ માગતા બાળકોને આ સુરક્ષિત કરવાના આશયથી કુલ 15 બાળકો રેસ્ક્યુ કરવામાં આવેલા છે. એમાં 9 કિશોર છે અને 6 કિશોરીઓ છે. આ બાળકો પણ અગાઉ જે રેસ્ક્યુ કરાયેલા બાળકોની જેમ જ એમના માતા પિતાની આર્થિક પરિસ્થિતિના કારણે એમના મા બાપના કહેવાથી જ આ ભીખ માગવાની પ્રવૃત્તિ કરતા હતા. આ સંબંધે કુલ 8 વાલીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો છે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ તથા બેગિંગ એક્ટ હેઠળ. અને આ તમામ બાળકોને રેસ્ક્યુ કરવામાં આવેલા છે, કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે અને ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચ ખાતે જ VS હોસ્પિટલથી એક સ્પેશિયલ મેડિકલ ટીમ બોલાવી આ તમામ બાળકોની મેડિકલ ચકાસણી પર કરવામાં આવેલી છે. અને જેમ અગાઉ જણાવ્યું એમ આ બાળકો ડ્રગ પેડલિંગ અથવા તો દેહ તસ્કરીના જે કારોબાર જે છે, ગુનાહિત પ્રવૃત્તિમાં ક્યાંય શોષિત થાય છે કે નહીં, આ જે મા બાપ છે એમને પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા આ બાળકોના શાળાકીય શિક્ષણ, પુનર્વસન અને મુખ્ય પ્રવાહમાં બહુ સારી રીતે એમના ભવિષ્યને ઉજળું કરી શકે એ પ્રકારની કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવનાર છે. ક્રાઇમ બ્રાન્ચ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંકલનમાં રહી આ બાળકોના પુનર્વસન અને શાળાકીય શિક્ષણની જવાબદારી પણ હાથ લેનાર છે. અને આ પ્રકારની ડ્રાઈવ આગામી 6 મહિના સુધી સતત કરવામાં આવનાર છે. અને જે પરિણામે પ્રયત્નો એ રીતના રહેશે કે આવનારા 6 મહિનામાં અમદાવાદ શહેરમાં જાહેર રસ્તાઓ પર 4 રસ્તાઓ પર બાળકો ભિક્ષાવૃત્તિની પ્રવૃત્તિ ન કરતા જોવા મળે. વિસ્તારમાંથી બાળકો વધારે મળી આવે છે. પકવાન 4 રસ્તા છે, શિવરંજની છે, બ્લાઇન્ડમેન એસોસિએશન 4 રસ્તા છે. એ રીતના અલગ અલગ વિસ્તારોમાંથી બાળકો આ રીતે અલગ અલગ ટીમો દ્વારા હાથ લાગેલા છે. એ હવે પછીની ત્રીજી ડ્રાઈવમાં જે પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે એ અંગે જાણ કરવામાં આવશે. અત્યારે જે પ્રાથમિક તપાસ જે પણ જરૂરી માહિતી મળી છે એ પ્રમાણે તમામ પરિવારો એમના મા બાપ જાતે જ બાળકોને ભીખ માગવા માટે મોકલતા. અન્ય રાજ્યો પરથી આવેલા બાળકો આ પૈકીના બાળકો નથી. એ હવે પછીની ડ્રાઈવમાં હાથ ધરવામાં આવશે. કારણ કે કેટલાક આ જે પ્રથમ ડ્રાઈવ થયા બાદ અને બીજી ડ્રાઈવની વચ્ચે
થોડીક માહિતી પ્રાથમિક એવી પણ મળી છે કે અમુક બાળકો જે આ બાળકો સાથે પણ બીજા બાળકો જે ભીખ માગવામાં સાથે સંકળાયેલા હતા એ બાળકો કેટલાક સમયથી ત્યાં નથી, મતલબ કે એમના વાલીઓ કદાચ આ પ્રકારની જો કાર્યવાહી હાથ ધરવામાં આવશે તો એ લોકો એના કાર્યવાહીથી બચવા માટે થોડા સમય માટે ખસી ગયેલાનું માનવું છે. એજન્ટ સિસ્ટમ અથવા તો બીજા જે સ્પેસિફિક ફરજિયાતપણે ભીખ માગવાની પ્રવૃત્તિ કરનાર તત્વોની જે માહિતી છે અત્યારે હાલ એકત્રિત કરવામાં આવી રહેલી છે અને આયોજનબદ્ધ રીતે એ લોકોને હાથ પગ કરવામાં આવશે. કેટલીક ચિંતાજનક બાબતો જે સામાજિક સોશિયો ઇકોનોમિક્સ જે આ પ્રકારનું સ્તર જે છે એ બાળકોના ભવિષ્યને અને સમાજ થોડો તંદુરસ્ત રહે અને ભીખ માગવાની પ્રવૃત્તિ આમ પણ ગેરકાયદેસર છે, બાળકોનો દુરુપયોગ ન થાય, શોષિત ન થાય એ હેતુસર આ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. અત્યારે જે પ્રકારે આયોજન હાથ ધરાયું છે પહેલા શાળાકીય શિક્ષણની પહેલા જરૂરિયાત છે, કારણ કે આ જે બાળકો જે મળ્યા છે અત્યારે એ બાળકો બધા જ પોતાના વાલી સાથે રહે છે, એટલે બાળકોનું શાળાકીય શિક્ષણ અને એમની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવામાં આવશે અને જેના કારણે જ્યારે બાળક શાળાએ જતું થશે તો એના મા બાપને પણ સારું લાગશે અને ભવિષ્યમાં આ પ્રકારની પ્રવૃત્તિમાં એને સંડોવે નહીં. આ તમામ બાળકો 10 થી 14 વર્ષની વચ્ચેના છે. આ એક પ્રકારે અત્યારે ડ્રાઈવ હાથ ધરી છે, આશા રાખીએ કે આપણે આમાં ઘણી સારી સફળતા મેળવી શકીએ.